જાવ છો તમે? આવ્યો હમણાં 5 મિનિટમાં બહાર જાઉં છું. 5 મિનિટનું કઈ કોઈ દે આવ્યા છો તમે 5 મિનિટમાં? 5 મિનિટના કલાક થઈ જાય. તમે ભાઈઓ 5 મિનિટમાં તૈયાર થાઓ એમ કઈ કોઈ 5 મિનિટમાં તૈયાર થયું? જાવ ને, જાતા હોય ને દે એક હમણાં. જસો ક્યાં ગયા? જસો શું થયું બોલ, શું કરે તું? તમારા શું જો ને કેટલા ભારે થઈ ગયા છે. ક્યારની ઉપાડું છું, ઉપડતા જ નથી. તું જ ભારે થઈ ગયા? હા દેવા દે માગે. ક્યાં ભારે થઈ ગયા? ઉપડી તો ગયા. આ શું છે? તો પછી એ સાંજ ના શું કરે છે? ઉપાડો ને નાખો બહાર. ये भगवान क्या जुलुम है। ઓય, આ પેલી ને છેલ્લી વાર સાંભળી લેજે. જો આ ઘરમાં રહેવું હોય ને તો સીધી રીતના રહેજે ભાઈ. મારે સવારમાં ગરમા ગરમ ચા ભાખરી જોઈશે અને બપોરે ગરમા ગરમ શાક રોટલી દાળ ભાત અને હારે દહીં અને સાંજે કઢી ખીચડી તો જોઈએ જ. અને જો આટલું ના થાય ને તો આ ઘરમાં રહેવાની જરૂર નથી. નહીં થાય ને તો ઘરની બહાર કાઢી મૂકીશ. આવું એક રેલીમાં એક પતિ અને પત્નીને કહેતો હતો. હું હમણાં જ જોઈને આવ્યો. આવું કઈ પત્નીને કહેવાતું હશે? આવું થોડું કહેવાય. લાવ હું દાણા કાપી નાખું, તું બીજું કામ કર. હાજે વાસણ ને કિચન ની સફાઈ પણ હું કરી નાખીશ. બરાબર? હા, અને શાક બળી ન જાય ને એનું ધ્યાન રાખજો. હા રાખું બરાબર, મસ્ત ધ્યાન રાખું. बच गया साला। એ ક્યાં ગયેલી? બહુ ભૂખ લાગી છે. જમવાનું શું છે? એ ઘંટી ખુલી ગઈ છે, પેલા દળાઈ આવો પછી જમવાનું બનશે. હું કાંઈ દળાવા જવાનું નથી. ત્યાં બાયું દાંત કાઢે મારા. એ પૈણવા આવ્યા ને ત્યારે બધા દાંત જ કાઢતા હતા મારા. ટ્રેક્ટર ગાડી લઈને આવવાનું કીધું, તું ટ્રેક્ટર લઈને આવ્યા. એલા બાપા, પણ જે અમારી પાસે હોય ઈ જ લઈને આવાય ને. बात तो सही है। 70 વાળીને આવા. તો તેલ લઈ આવો જાવ. પેલા દળાઈ આવો ને હવે તેલ લઈ આવો. તું છે ને આવા ઝીણા ઝીણા નાના મોટા કામ લેવા દેવાના મને નો ફાવો. તો કોનું લેવાની તેવડ છે? લાય બાપા, તેલ જ લઈ આવું. ચાલ. તેલ લેવા જાવ. ला ओटला गोटला આ બધું તું લખતી હતી? આઈડિયા હક્કુ ફઈ આપ્યો તો. હાકુ ફઈ મારી નાખીશ. એ ડોસીનું ગળું દબાવી દઈશ. એ મંત્રા છે મંત્રા. પણ તમે તો મારા રામ છો. હા? જય સિયારામ. સ્લીપ ડિશ થઈ જશે હનુમાન. પ્રિયકાંત, મારી લાઈફમાં તમારા સિવાય બીજું કોઈ નથી. મને તો ખાતરી જ હતી તું કઈ લફડા બફડા કરી શકે નહીં.
સાવ એવું નથી એટલે કે રાજુ નથી એમ કહું છું, રાજુ નથી. નક્કી નક્કી નથી. રાજુ રિલાયન્સ નથી 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 હાશ. લા 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 લુ 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 લુ. એ લાલો આમ આવ. What? અરે બંધ કર તારા અમેરિકન વેડા. વોટ ડુ યુ વોન્ટ? મંજુ મારે તને એક સવાલ પૂછવો છે, સાચે સાચો જવાબ આપજે. જોઈશ. જોઈશ એમ? તું સિગરેટના રવાડે પણ ચડી છે? સિગરેટ? હેવ યુ સ્ટાર્ટેડ સ્મોકિંગ? હું જાવ જાવ હવે. જાવ જાવ એટલે તું સિગરેટ નથી પીતી? નથી પીતી? આ શું છે? Oh shit! પકડાઈ ગઈ. I think so. So, આ સિગરેટના ઠૂઠા મને આપણા ઘરમાંથી મળ્યા છે. તે જો નથી પીધી તો સિગરેટ કોણે પીધી છે મને નામ આપ. ચોકડી. ચોકડી? એ સારી સિગરેટનું નહીં, જેને પીધી છે એનું નામ આપ. રાજુ. રાજુ. તમે 2 વખત મારી પાસેથી 250 રૂપિયા લઈ ગયા છો, કેદી પાછા આપવા છે? ઘરમાં ને ઘરમાં પણ ઉઘરાણી કરે એ ભાઈ. કરે જ ને, લાવો. અરે તારે 500. કેમ 500? મારે 400 લેવાના છે. 400? એ હા, 250, 400? એ હા, થેન્ક યુ પ્રભુ. મારો હિસાબ લાવો ને. કઈ નહીં, હો એક્સ્ટ્રા છે, તું રાખ, વાપર કે જા જલસા. એક્સ્ટ્રા ની ક્યાં કરો છો? બાકીના પૈસા ક્યાં? બાકીના એટલે હાલો હિસાબ કરાવો, હાલો. કર હિસાબ. જો પેલી વખત કેટલા આપ્યા? 250. બીજી વખત 250 આપ્યા. 0 10 2 ને 2 4 400. અને તમને કેટલા આપ્યા? આ શું લઈ આવી? શું છે બતાવ? ના હું નહીં બતાવ. અરે રામ. ઓકે મની, તું શું લાવી છે મારે જોવું નથી. ના તો તારે જોવું જ પડશે. ચાલ. આ જો તારો ને મારો ફોટો. ઓ માય ગોડ મની, તે દાઢી ક્યારે રાખ? ઓ સોરી. મની બેન, ત્રીજી વાર ઉકાળેલી ચા. જો અમે બંને કેવા લાગે છે? ઓહો હો હો હો, લક્ષ્મી નારાયણની જોડી લાગે છે. યટ, નારાયણ મારા ડ્રાઈવર નું નામ છે. રામ સીતાની જોડી લાગે છે. જેડા રામ એના બાપાનું નામ છે. ગાય બળદની જોડી લાગે છે. બસ બળદ? કરેક્ટ, મારો લાલો બળદિયો જ છે. બળદિયો. માલતી ના કરે નારાયણ ને હું જો પાછો ન આવતો તું અશ્વિન ને પરણી જજે. મને વચન આપ, તું અશ્વિન સાથે જ લગ્ન કરીશ. સલાહ મને બહુ હેરાન કર્યો, હવે એને ખબર પડે. પાવભાજી મિલેગા. આ રસીલાનું ઘર છે. શું તમને શું થાય છે? શું? સાથે રહું છે. પણ તને શું વાંધો? અમે મારી માં સાથે હું આપણા બાથરૂમમાં, પેલી એના બાથરૂમમાં. મગજમાં ન હોય એવા વિચારો તું નાખે છે. તારે લીધે હું આઉટલાઈન પર જવાનો, હવે મને રોકતી નહીં. ખલાસ થઈ ગયો. બુદ્ધિ બેર મારી ગઈ છે તમારી. આ લોકો તમને ગાંડા સમજે છે, ગાંડા. આઈ ડોન્ટ કેર. અરે એમ તો દુનિયા આખી જીસસ ક્રાઇસ્ટ, ગેલીલિયો, સોક્રેટિસ, વલ્લતાબેન બધાને ગાંડા જ કે છે. વનલતાબેન કોણ? તારી મમ્મી. મારી મમ્મીને વચ્ચે નહીં લાવતા. હું કોઈ દિવસ નથી લાવતો, એ લંગડી જ વચ્ચે. મારે તો તારી માને આપણા લગ્નમાં નહોતી બોલાવી. સાલી કેટરરની પાછળ પાછળ આવી, મને એમ કે પૂરી વણવા વાળી બાઈ છે. મારે તમારી સાથે વાત જ નથી કરવી. રોજ આવી ખોટી આશા નહીં આપતો. ગુલાબનું ફૂલ. પ્રોફેસર, હા? તમે મને ફૂલ સમજો છો? હા શું? ક્યાં હતા અત્યાર સુધી? ક્યાં હતા? ભટકવાનો આટલો બધો શોખ હતો તો પરણે શું કામ? કહું ભાઈ, મને ગોઠવવા દે. હા? અરે ભાઈ, એવું થયું ડાર્લિંગ, હું કોલેજમાંથી બહાર નીકળ્યો અને સામે પેલો મળ્યો. કોણ પેલો? એ આપણો આપણો કોણ? લલિત. લલિત બોબડો. ચાલશે ને? તો નહીં એટલે લલિતે મને કહ્યું ચાલ મારી સાથે આપણે બિયર પીવા જઈએ. મેં કહ્યું નહીં 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 લલિયા, મારી બૈરી ઘરે રાહ જોતી હોય, મારે તો ઘરે જ જવું પડશે, તું મારી સાથે ચાલ. હવે હું લલિતને લઈને ઘરે આવતો હતો, રસ્તામાં પોલીસે ગાડી ઊભી રાખી. કેમ? પૂછ્યું કેમ આટલી મોડી રાત સુધી કેમ બહાર ભટકો છો? ઘરે વાઈફ નથી?
તો લલિત કે સાહેબ વાઈફ છે એટલે જ ભટકીએ છે.